ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ફરી એકવાર આપણે આપણા લેસનના ત્રીજા ભાગ તરફ જઈ રહ્યા છે. તો આ લેસનમાં તમારા બધાનું સ્વાગત છે. વેલકમ યુ ઓલ ઓફ યુ. આજે આપણે પ્લેઇંગ વિથ ફાયર, જે આપણો 5મો યુનિટ હતું, એનો ત્રીજો ભાગ એટલે કે જે એન્ડ પાર્ટ છે એ આજે આપણે જોવાનો છે. પાર્ટ 2 ની અંદર આપણે ઇનકેન્ડેસન્ટ લાઇટ અને કેન્ડેસન્ટ લાઇટ વિશે વાત કરી હતી. પ્રોસેસ ઓફ ફાયરવર્ક ની વાત કરી હતી કે ફટાકડા બનાવવાની પ્રોસેસ કઈ છે. હવે આપણે વાત કરીશું કે આપણા દેશની અંદર અત્યાર સુધી એટલે કે પહેલા બીજા વિશ્વયુદ્ધ પહેલા ચીનમાંથી ફટાકડા આયાત થતા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી એ આયાતને બંધ કરવામાં આવી. ત્યારબાદ ફટાકડાની જે અછત હતી એ પૂરી કરવા માટે તમિલનાડુના શિવકાશી કે જે સેફટી મેચિસ બનાવતા હતા, દિવસરી બનાવતા હતા, એમણે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. એટલે કે આખા દેશનો 70% જેટલો હિસ્સો એટલે કે ફટાકડાનું પ્રોડક્શન શિવકાશીમાં થાય છે. તમે પણ ફટાકડા લાવો તો એમાં શિવકાશી નામ લખેલું હશે. ત્યારબાદ આપણા દેશની અંદર જે ફટાકડા ફોડવામાં આવે છે એ બાળકો હોય, મોટા હોય, વડીલો હોય, એ પોતાની જાતે ફટાકડા ફોડે છે. અહીંયા તો આપણે જોઈએ છે કે નાના બાળકો હાથમાં પણ ફટાકડા ફોડતા હોય છે, પરંતુ ફોરેન કન્ટ્રીમાં એવું હોતું નથી. ત્યાં આના માટે પરમિશન લેવી પડે છે. અને ફટાકડાનો આનંદ ઉઠાવવા માટે એક સાર્વજનિક પ્લેટફોર્મ હોય, સાર્વજનિક પ્રદર્શન હોય, ત્યાં લોકો ભેગા થાય છે અને નિષ્ણાતો દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે અને એનો આનંદ બાકીના લેતા હોય છે. ત્યારબાદ સેફટી પ્રિકોશન કે જે આપણી શોર્ટ નોટ્સ પણ છે એની વાત આપણે કરીશું. તો ચાલો હવે ટાઈમ ન બગાડતા ઝડપથી આપણો જે ત્રીજો ભાગ છે એ આપણે હવે શરૂ કરીશું. पेज नंबर 56 ऊपर इन इंडिया फायरवर्क यूज्ड टू बी इम्पोर्ट यूज्ड टू એટલે કે ભૂતકાળમાં અમુક કાર્ય કરવા માટે ટેવાયેલા હો, યુઝ ટુ અને ઇમ્પોર્ટ એટલે કે કોઈ વસ્તુ આયાત કરી. तो इन इंडिया भारत में फायरवर्क यूज्ड टू बी इम्पोर्टेड फ्रॉम चाइना. भारत में फटाकडानी आयात चाइना थी करवामां आवती हती. એટલે કે ફટાકડા એ ચાઇના થી આયાત થતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડ્યુરિંગ ના દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત છે એ અટકાવવામાં આવી હતી. એન્ડ ધ સેફટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. હવે આપણા દેશમાં દિવાળી એ ખૂબ જ મહત્વનો તહેવાર છે અને એ તહેવારોમાં લોકો ફટાકડા પણ ફોડવા ટેવાયેલા હતા. હવે અત્યાર સુધી ચીનમાંથી એ ફટાકડાની આયાત થતી હતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ આયાતને બંધ કરવામાં આવી. તો એ ફટાકડાનો જે સ્ટોક છે એને પૂરો કરવા માટે તમિલનાડુના શિવકાશી કે જે સેફટી મેચ પ્રોડ્યુસર્સ હતા, એટલે કે એનું પ્રોડક્શન કરતા હતા, તેમણે દિવાળી માટે જે ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ છે, ઉત્પાદન છે, એની શરૂઆત કરી. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું.
In 1992, in 1992, the country used about 60 crore worth એટલે કે મૂલ્ય કિંમત of firework, and 60 to 70% of this came from Shivkasi. 1992 માં the country used about 60 crores worth 60 કરોડની કિંમતના ફટાકડા ઉપયોગ કર્યો હતો. એટલે 1992 માં આપણા દેશમાં 60 કરોડના ફટાકડાના ધુમાડા કરવામાં આવ્યા હતા. and 60 to 7% of this came from Shivkasi. અને એમાંથી 60 થી 70% જે ફટાકડા આવ્યા હતા એ માત્ર શિવકાશીમાંથી આવ્યા હતા. વિચાર કરો કે માત્ર 30% જ ફટાકડા બીજે ક્યાંકથી એનું પ્રોડક્શન થયું હતું. તો અહીંયા આપણે જોયું કે ભારતમાં ફટાકડાઓની આયાત પહેલા ચીનમાંથી કરવામાં આવતી હતી, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે સેકન્ડ વર્લ્ડ વોર થયો એ વખતે ચીનને દારૂખાનું છે એની જરૂરિયાત પડી. તો એ જરૂરિયાતને એ પૂર્તિ માટે એ લોકોએ જે બહાર ફટાકડા મોકલવામાં આવતા હતા એને અટકાવી દીધું, જેથી કરીને ભારતમાં પણ ફટાકડાની આયાત બંધ થઈ ગઈ. હવે કરું શું? ફટાકડા ફોડવું એ આપણો દિવાળીનો મેઇન ઉદ્દેશ હોય છે. દિવાળી આપણા માટે ખૂબ મહત્વનો તહેવાર છે અને નાના બાળકો તો ઘણા સમયથી રાહ જોતા હોય છે. તમે કલ્પના કરો કે દિવાળી એ પણ ફટાકડા વગરની. વિચારી શકશો તમે? ના, કારણ કે દિવાળીનો ખરેખર આનંદ આપણને ફટાકડા સાથે જ આવે છે. તો માટે તમિલનાડુના જે શિવકાશી છે કે જે પહેલાં દિવાસળી બનાવતા હતા, હવે એમણે ફટાકડા બનાવવાનું પણ શરૂ કર્યું. હવે 1992ની વાત કરીએ કે એ દરમિયાન 60 કરોડ મૂલ્યના 60 કરોડના ફટાકડા ઉપયોગમાં લેવાયા હતા અને એમાંથી 60 થી 70% માત્ર શિવકાશીમાંથી જ આવ્યા હતા. તમે વિચારી શકો કે કેટલું મોટા પાયે ફટાકડાનું પ્રોડક્શન ત્યાં થતું હશે. In Shivakasi, fireworks are manufactured in number of small units. શિવકાશીમાં ફટાકડાનું જે ઉત્પાદન છે એ નાના એકમોમાં થાય છે. 3 months before the festival is the busiest time for this unit. હવે નાના યુનિટની વાત કરી તો અહીંયા આપણે પિક્ચર જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે વર્કર્સ છે એ ફટાકડાનું જે દારૂખાનું છે એમાં ભરે છે. તો આવા નાના યુનિટોમાં એકમોમાં એનું ઉત્પાદન શિવકાશીમાં થતું હોય છે. આ તમે જુઓ છો કે ઘરનો એક રૂમ જ છે, એમાં 2 વ્યક્તિ કોઠી જેવું કંઈક લાગે છે, એની અંદર દારૂખાનું ભરે છે અને એનું ઉત્પાદન કરે છે. અહીંયા પણ ફટાકડાનું કામ દેખાય છે. તો આવા નાના એકમોની અંદર શિવકાશીની અંદર આ ફટાકડા બનાવવાનું જે કાર્ય છે એ કાર્ય અહીંયા થાય છે. અહીંયા પણ તમે જુઓ છો કે જે ફટાકડા આવે છે એ ફટાકડા અહીંયા ભરાય છે, એનું દારૂખાનું ભરવાનું કામ થાય છે અને એની બનાવટ દેખાઈ રહી છે. તો આ રીતે નાના એકમોમાં ત્યાં ફટાકડાનું મેન્યુફેક્ચર જે ઉત્પાદન છે એ થાય છે. 3 months before, 3 મહિના પહેલા, the festival is the busiest time for these units. એટલે કે દિવાળીના 3 મહિના પહેલા, એટલે કે તહેવાર આવવાના 3 મહિના પહેલા આ જે યુનિટ છે એ સૌથી બિઝી હોય છે, એટલે કે ખૂબ જ વ્યસ્ત હોય છે, કારણ કે આખા ભારતમાં એનો જે ફટાકડા છે એનો સપ્લાય છે એ કરવાનો હોય છે.
માટે 3 મહિના પહેલા જ એ ખૂબ જ વ્યસ્ત યુનિટ બની જાય છે. Fireworks are transported to every nook and corner. To every nook and corner. ચારે બાજુએ અથવા ખૂણે ખૂણે. ટ્રાન્સપોર્ટ, તો ફટાકડાઓનું જે ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન છે એ પરિવહન દેશના દરેક ખૂણે ખૂણે કરવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. સંતોષકારક. satisfactory સંતોષજનક. સંતોષકારક અથવા સંતોષજનક. ધ વર્કિંગ કન્ડિશન એટલે કે કામ કરવાની જે સ્થિતિ છે, જે જગ્યામાં એ લોકો કામ કરતા હોય છે એ સ્થિતિ આર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ફાર ફ્રોમ એટલે ઘણે દૂર. એટલે કહેવાનો મિનિંગ એ કે જે એ એકમોમાં કામ કરતા હોય છે, જ્યાં એ લોકો આ ફટાકડા બનાવતા હોય છે, એની જે કન્ડિશન તમે જુઓ એ કેવી છે, સંતોષકારક નથી હોતી. એટલે કે સંતોષકારકથી ઘણું છેટું રહી જાય છે. એટલે એ લોકો એક નાના નાના ઘરની અંદર નાના રૂમમાં આ બધું કામ કરતા હોય છે, જેમ આપણે પિક્ચરમાં જોયું એમ. એટલે તેની સ્થિતિ સંતોષકારક દેખાતી નથી. There are very few testing facilities. Very few. Few એટલે નહીવત. ટેસ્ટિંગ ફેસિલિટી એટલે કે ચેક કરવાની જે સુવિધા હોવી જોઈએ એ સુવિધા ખૂબ જ ઓછી હોય છે, નહીવત હોય છે. ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. યુનિફોર્મિટી એકરૂપતા એટલે ફટાકડાઓની ગુણવત્તા અને એની એકરૂપતાની બાબતમાં જે ટેસ્ટિંગ ફેસિલિટી છે, જે સુવિધા છે એ કેવી છે, બહુ ઓછી હોય છે, નહીવત હોય છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. સેફ્ટી મેજર્સ સલામતીની માત્રા ઇન ફોર્સ કામે લાગે છે. એટલે કે ભાગ્યે જ સલામતીની જે માત્રાઓ હોય છે, જે પેરામીટર એમને સેટ કરેલું હોય છે એ ચેક થતું નથી. હાર્ડલી એટલે ભાગ્યે જ. ભાગ્યે જ કોઈ સલામતીની કોઈ માત્રા ધ્યાનમાં લેવાય છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવકાશી યર આફ્ટર યર્સ. અને માટે એને કારણે જ આપણે દર વર્ષે શિવકાશીમાં અકસ્માતના સમાચાર સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર fireworks because it is not considered safe to give everybody the details. It is very difficult to get information. એટલે કે એની માહિતી મેળવવી, ફટાકડા કેવી રીતે બનાવવી એની માહિતી મેળવવી ખૂબ જ કઠિન છે, અઘરી છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર માનવું, સમજવું, માનવું.
ડિટેલ્સ એટલે વિગતો, ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ એટલે કે દરેક વ્યક્તિને આની માહિતી આપવી, એની વિગતો આપી એ કેવી હોય છે? સલામત માનવામાં આવતી નથી. ઓન્લી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. રિલાયેબલ વિશ્વાસપાત્ર, માત્ર જે વિશ્વાસપાત્ર છે, જેના પર વિશ્વાસ આપણે મૂકી શકીએ એવા વ્યક્તિઓને જ એ પણ ગણ્યા ગાંઠ્યા હોય છે અને એમને જ આ કળા શીખવાડવામાં આવે છે. હવે મિત્રો અહીંયા અ ફ્યુ અને ફ્યુ એ બે શબ્દો આવે છે. તો આ બંનેનો ડિફરન્સ શું છે? અ ફ્યુ થોડા ઘણા, બહુ નહીં પણ થોડા ઘણા, અને ફ્યુ એટલે કે નહીવત. હવે ફ્યુ ગણી શકાય એના માટે વપરાય છે અને એના જેવું છે લિટલ, અ લિટલ. ફ્યુ, અ ફ્યુ ગણી શકાય એવી સંખ્યા માટે વપરાય છે, જ્યારે લિટલ અને અ લિટલ ગણી ન શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. તો આ પેરેગ્રાફમાં આપણે જે સમજ્યાની ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે શિવકાશીની અંદર જે ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ નાના નાના એકમોમાં થાય છે. આપણે પિક્ચરમાં જોયું એમ લોકો એક ઘરમાં પોતપોતાની રીતે એ મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે. તો આવા નાના એકમોમાં આનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ કે આ જે એકમો છે એ એકમો દિવાળી તહેવાર આવે એના 3 મહિના પહેલાથી ખૂબ જ ધમધમતા હોય છે. એટલે કહેવાનો મિનિંગ કે ખૂબ જ વ્યસ્ત હોય છે. બીજું કે ફટાકડા જ્યારે એનું પ્રોડક્શન થઈ જાય તો એની સપ્લાય કરવાનું હોય છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું હોય છે અને એ આખા ભારત દેશની અંદર ખૂણે ખૂણે એ ફટાકડાઓને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ફટાકડા બનાવવાનું જે યુનિટ હોય છે, જે કન્ડિશન હોય છે, કેવી હોય છે? એટલી બધી સારી હોતી નથી અને ભાગ્યે જ કોઈ સલામતીની જે તકેદારી હોય છે એ તકેદારી અહીંયા લેવામાં આવતી હશે. બીજું કે આ ફટાકડા કેવી રીતે બનાવો એનું નોલેજ, એ જે કળા છે એ કળા બધાને આપવામાં આવતી નથી અને એની માહિતી મેળવવી પણ ખૂબ જ કેવી હોય છે? કઠિન હોય છે, મુશ્કેલ હોય છે. એનું કારણ એ કે જો કોઈ વિશ્વાસપાત્ર ન હોય તો આ ફટાકડાનો અથવા દારૂખાનો ઉપયોગ એ મિસયુઝ કરી શકે છે, એને ખોટી રીતે વાપરી શકે છે. માટે બધાને આ ટેકનિક, આ આર્ટ શીખવાડવામાં આવતી નથી. માત્ર થોડા ઘણા જે વિશ્વાસપાત્ર હોય એવી વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. નેક્સ્ટ, in many countries fireworks are not allowed. allow એટલે પરમિશન આપવી, પરવાનગી આપવી. પરવાનગી આપવી, મંજૂરી આપવી. To be used by individual, વ્યક્તિગત. In many countries, ઘણા દેશોની અંદર fireworks are not allowed. મિત્રો અહીંયા to be plus v3 આપ્યું છે, એટલે કે જ્યારે પણ to be plus v3 આપ્યું હોય તો એક કેવી રચના થશે? પેસિવ રચના બનશે. હવે to be એટલે શું? to be એટલે કે to be ના સહાયકારક ક્રિયાપદો, એમાં am, is,
આ વર્તમાન કાળની વાત કરીએ તો, અને ભૂતકાળમાં was અને were નો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમને to be plus V3 ની રચના જોવા મળે તો એ પેસિવ રચના તમારે સમજવી. તો આ એની ઓળખ હતી કે fireworks are allowed to be used by individual. એટલે ઘણા દેશોની અંદર ફટાકડાઓને વ્યક્તિગત રીતે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. only community display. સાર્વજનિક પ્રદર્શન. હવે સાર્વજનિક પ્રદર્શન એટલે શું? માની લો કે આપણે અહીંયા કોઈ સર્કસ આવે છે, તો સેન્ટરમાં જે સર્કસના માણસો હોય એ પોતપોતાની રીતે ખેલ બતાવતા હોય છે અને એની ફરતે બધા એનો આનંદ માણતા હોય છે. તો એવી જ રીતે અહીંયા આજુબાજુમાં બધા માણસો બેઠા હોય છે અને વચ્ચે જે નિષ્ણાતો હોય છે એ એમની રીતે ફટાકડા ફોડતા હોય છે. તો સાર્વજનિક પ્રદર્શન સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરવું, એક્સપર્ટ એટલે કે નિષ્ણાત. માત્ર સાર્વજનિક પ્રદર્શનમાં ખાસ કરીને નિષ્ણાતોની મદદથી જ આયોજન કરવામાં આવતું. આર અલાઉડ એમને પરમિશન મળતું. એટલે કે સાર્વજનિક પ્રદર્શનમાં જ એમની ફટાકડા ફોડવાની પરમિશન મળતી હતી. એમાં પણ ખાસ કરીને જે લોકો નિષ્ણાત છે, જે એક્સપર્ટ છે, એમને પરમિશન મળતી હતી. અ ગ્રેટ ડીલ ઓફ કેર. અ ગ્રેટ ડીલ ખૂબ જ, અ ગ્રેટ ડીલ એટલે ખૂબ જ, great deal of એટલે ખૂબ જ, care is taken for safety at these displays. તો આવા પ્રદર્શનમાં સેફટી, સલામતીના ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India. ફટાકડા ફોડતી વખતે સલામતીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. તેમ છતાં ભારતમાં નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવે છે. It is important to observe certain safety rules. Observe, નિરીક્ષણ કરવું. certain ચોક્કસ સેફટી રૂલ્સ એટલે સલામતીના નિયમો. એટલે કે અહીંયા કહેવા માંગે છે કે બીજા દેશોની અંદર જે રીતે આપણા ભારત દેશની વાત કરીએ કે અહીંયા ફટાકડા નાનું બાળક પણ ફોડી શકે છે, એને છૂટ છે, પણ એવું અન્ય કન્ટ્રીમાં જોવા મળતું નથી. અને હા, છૂટ આપવામાં આવે છે, સાથે સાથે કેટલાક સેફટી પ્રિકોશન, સેફટી રૂલ્સ છે એને પણ ફોલો કરવામાં આવે છે. તો એનું નિરીક્ષણ અથવા એનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આ પેરેગ્રાફમાં આપણે વાત કરી કે ભારત સિવાયના અન્ય દેશોની અંદર બાળકોને અથવા લોકોને ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવતી નથી. પરમિશન કોને આપવામાં આવે છે કે એ લોકોને કે જેઓ નિષ્ણાત છે અને એ પણ સાર્વજનિક સ્થળોમાં, સાર્વજનિક પ્રદર્શનમાં જ. નિષ્ણાતોથી કોઈને એ એલાઉડ કરવામાં આવતું નથી. તમે યુટ્યુબમાં પણ આના વિડીયો સર્ચ કરી શકશો. બીજું કે ભારતમાં આવી કોઈ પાબંદી નથી. નાના બાળકોને પણ
એ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે કેટલાક સલામતીના જે નિયમો છે એ ઓબ્ઝર્વ કરવા મહત્વના હોય છે. નાના છોકરાઓને ફોડવાની પરમિશન આપો પણ સાથે વડીલ હોય છે એની દેખરેખમાં એ ફોડવા દેતા હોય છે અને આ જે તહેવાર છે એનો આનંદ માણતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર. અહીંયા આપણી છેલ્લી શોર્ટ નોટ્સ આવે છે સેફટી પ્રિકોશન. તો આ જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં તમે ધ્યાન આપજો. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર. સ્ટોર એટલે સંગ્રહ કરો. ટુ હેન્ડલ એટલે કે ઉપયોગ કરો. એન્ડ લીડ વિથ કેર. સંગ્રહ કરો. લીડ એ લાઇટનું વિકલ્પ રૂપ છે. લીડ એટલે સળગાવવું. કાળજી સાથે ફટાકડાઓનો સંગ્રહ કરવો, ઉપયોગ કરવો અને એને સળગાવવું જોઈએ. તો આ પહેલો પોઈન્ટ છે કે ફટાકડાઓનો જ્યારે પણ આપણે સંગ્રહ કરવો તો એ સંગ્રહ કરતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આજુબાજુમાં જે જ્વલનશીલ પદાર્થ છે એ છે કે નહીં. બીજું, એનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ પણ મહત્વનું છે. ગમે તેમ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી અને ગમે ત્યાં પણ એનો ઉપયોગ કરી શકતા નથી. અને લીડ એટલે સળગાવવું. એટલે કે સળગાવતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ જે ફટાકડો ફોડીએ છીએ એના કારણે બીજાને નુકસાન થાય નહીં અને આપણને પણ નુકસાન ન થાય એ પણ એની કાળજી લેવી જોઈએ. They should never be stored or unpacked near a flame. Flame એટલે કે આગની જ્વાળા. Near a flame, gas cylinder or a heater. તો આગની જ્વાળા, ગેસ સિલિન્ડર અથવા હીટર ની પાસે ક્યારે પણ એનો સંગ્રહ કરો અથવા ખુલ્લું રાખવું જોઈએ નહીં. તો મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે આ જે જ્વલનશીલ પદાર્થો છે, આગ હોય, ગેસની સગડી હોય, હીટર હોય, તો એમાં ઝડપથી આગ પકડી શકે છે. તો એની બાજુમાં એ જે ફાયરવર્ક્સ એને ખુલ્લા રાખવાના જોઈએ અથવા તો એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. પછીનો પોઈન્ટ છે one should never wear long loose cloth or nylon cloth when lighting crackers. કોઈ ક્યારે પણ લાંબા લૂઝ ક્લોથ એટલે ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે. હવે મિત્રો આમાં શું થાય કે માય લોકો કોઈ જબ્બો લેંગો પહેરે અને ફટાકડા ફોડવા જાય છે. આપણે જોઈએ છીએ જબ્બો, એની બાયો લાંબી લાંબી હોય, થોડાક લૂઝ પણ હોય. હવે એ દરમિયાન આપણે ફટાકડાઓને ફોડવા જઈએ છીએ અને સળગાવવા જઈએ છીએ તો કદાચ એ શક્યતા રહે છે કે જે જબ્બાનો ભાગ લૂઝ છે, રબડતો છે, એ આગ પકડી શકે છે. અને બીજું, નાયલોનના કપડામાં પણ ઝડપથી આગ પકડાઈ શકે છે. તો આવા કપડાં આપણે ફટાકડા ફોડતી વખતે પહેરવા ન જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ એ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય છે ત્યારે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખતા નથી. અહીંયા તો કપડાની વાત કરીએ છીએ, બીજા હું તો એ પણ કહું છું કે શૂઝ કે ચપ્પલ પણ આપણે પહેરી રાખવા જોઈએ. કારણ કે જાણે અજાણે કોઈએ જે ફટાકડો ફોડેલો હોય છે, તારામંદર છે, ફૂલઝડી છે, એ બધું ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને જો આપણે ઉઘાડા પગે ત્યાં ફરતા હોઈએ તો આપણને દાઝવાની પણ શક્યતા રહે છે. And since the powder in crackers is poisonous,
they should never be carried loose in your pocket or your hand. એટલે ફટાકડાઓને ક્યારે પણ તમારા ખીચામાં અથવા હાથમાં ખુલ્લું રાખવું ન જોઈએ, કારણ કે સેન્સનો અર્થ અહીંયા કારણ કે તરીકે લેવાનો છે, કારણ કે ફટાકડાની અંદર જે પાવડર છે એ કેવો છે? પોઈઝનસ છે, ઝેરી છે. તમે બીકોઝનો ઉપયોગ તો તમે સમજ્યા હશો, ભણ્યા હશો, પણ અહીંયા સેન્સ આવ્યું છે. સેન્સનો અર્થ પણ કારણ કે થાય છે, પરંતુ એ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને કારણદર્શક વાક્ય હોય એની આગળ આ મૂકવામાં આવે છે. હવે આ બંને વાક્યમાં કારણ કયું થયું કે ફટાકડાની અંદર જે દારૂખાનું જે પાવડર છે એ કેવું છે? પોઈઝનસ. એ કારણ છે. તેના પરિણામ શું આવે છે? તો એને કારણે આપણે મિસ્ટેક થઈ ગઈ કે પોઈઝનસ એ આપણું પરિણામ છે અને એના કારણે શું થાય છે કે આપણે પોકેટની અંદર જે પાવડર હોય છે અથવા હાથમાં એ પાવડર ખુલ્લો રાખવો જોઈએ નહીં. આગળ, also fireworks should never ever be lit inside a house. ઉપરાંત પણ ફટાકડાઓને ક્યારે પણ ઘરની અંદર સળગાવવું જોઈએ નહીં. કેટલાક તોફાની બાળકો હોય છે એ રમતમાં આવું કરતા હોય છે, તો એવું કરવું જોઈએ નહીં. ત્યારબાદ, never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. Never bend એટલે કે ઝૂકવું, નમવું. ફ્રાઇટન એટલે ડરાવવું. ક્યારે પણ વાંકા વળીને ફટાકડા ફોડવા જોઈએ નહીં. જ્યારે કોઠી છે, પછી ભોંયચકેડી છે, એ બધું જ્યારે ફોડતા હોય છે ત્યારે આપણે એની ઉપર ઝૂકીએ છીએ, તો એ રીતે માથું ઝુકાવીને એમાં નમીને ફટાકડા ફોડવા જોઈએ નહીં. બીજું કે નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફટાકડાઓને નો ઉપયોગ ક્યારે લોકોને બીવડાવવા કરવો જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, જો સાવચેતી અથવા કાળજી રાખવા છતાં, ઇન સ્પાઇટ ઓફ ના કરવા છતાં, ના હોવા છતાં, યુ ડુ ગેટ બર્ન, તમે દાઝી જાઓ. બર્ન એટલે દાઝવું. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ અને ઇન્સ્ટેડ ઓફ. એટલે કે જો કાળજી રાખવા છતાં તમે દાઝો તો ડૉક્ટર પાસે જશો, નહીં કે તેલ અથવા મલમ લગાવો. એટલે ક્યારેક ક્યારેક શું થાય છે કે આવી પરિસ્થિતિઓમાં લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે, તો એ ન કરતાં આપણે તરત જ ડૉક્ટરની પાસે જવું જોઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અહીંયા આપણે શોર્ટ નોટ છે અહીંયા પૂરી થાય છે. છેલ્લો પેરેગ્રાફ, વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી અને ધ્યાન રાખીને, we can make our favorite festival a much safer one.
એટલે કે કાળજી રાખીએ, અમુક બાબતનું ધ્યાન રાખીશું તો આપણો આ પ્રિય તહેવાર વધારે સલામત બનશે. તો મિત્રો અહીંયા આપણે પ્લેઇંગ વિથ ફાયર ને પિક્ચર સાથે સમજવાનો પ્રયત્ન કર્યો કે આ તહેવાર છે એ આનંદ અને હર્ષનો તહેવાર છે, પરંતુ આ તહેવાર ને આપણે એવી કોઈ દુર્ઘટના પણ ન ફેરવી જોઈએ કે જેથી કરીને આખા તહેવારની જે મજા છે એ મજા બગડી જાય છે. ક્યારેક ક્યારેક આપણે સમાચારમાં પણ સાંભળતા હોય છે, એવા ન્યૂઝ પણ આપણે અથવા આખો દેખો એવું દ્રશ્ય પણ જોતા હોય છે કે નાના બાળક જ્યારે ફટાકડા ફોડતા હોય છે તો એમના હાથમાં ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરે છે અને હાથમાં ફૂટવાના કારણે હાથ પણ ધરી જાય છે. તો એના કારણે આખો તહેવારની જે મજા છે એ બગડી જતી હોય છે. તો આવું કરવું જોઈએ નહીં. તો મિત્રો આ લેસનમાં આપણે અહીંયા આટલું પૂરું કરીએ છીએ. હવે પછી નવા લેસન સાથે ફરી મળીશું. ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે.